વિદ્યાર્થી મિત્રો, હું મેહુલ પટેલ ભૌતિક વિજ્ઞાન વિષયમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, આપણે છેલ્લે વાત કરી હતી એમ ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે કેટલાક મૂળભૂત ખ્યાલો એના વિશેની વાત કરવાની છે। ચેપ્ટર નંબર 1 ઈ એક હાઇલાઇટ છે, એની અંદર સમાવિષ્ટ દરેક મુદ્દાઓને આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે ભણવાના છે। છતાં પણ કેટલાક એવા મુદ્દાઓ રહી જાય છે કે જેના વિશેની ચર્ચા આપણે અત્યારે આ ચેપ્ટરમાં કરી રહ્યા છીએ। આજે મારે વાત કરવી છે મિત્રો કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો વિશેની। 4 મૂળભૂત બળો વિશેની આજે મારે ડિટેલમાં ચર્ચા કરવી છે તમારી સાથે। તમારે ધીમે ધીમે એ બળોને યાદ રાખવાના છે। બળોના ઉદ્ગમથી લઈને કેટલા અંતર સુધી પ્રવર્તે છે, શું એની અસર છે, કયું બળ વધારે પ્રબળ છે, કયું બળ નિર્બળ છે, એની આપણે સામાન્ય ચર્ચા કરવી છે। શરૂઆત કરીએ આપણે। આજનો આપણો મુખ્ય ટોપિક રહેશે મિત્રો કુદરતમાં મૂળભૂત બળો। કુદરતમાં મૂળભૂત બળો, 4 પ્રકારના મૂળભૂત બળોની મારે ચર્ચા કરવી છે। પહેલું છે ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અથવા પ્રબળ ન્યુક્લિયર બળ અને નિર્બળ ન્યુક્લિયર બળ। આ 4 બળો વિશેની મારે અત્યારે ચર્ચા કરવી છે। એમાંથી સૌથી પહેલા બળ વિશેની આપણે માહિતી લઈએ મિત્રો, એ છે ગુરુત્વાકર્ષી બળ। આપણે વાત કરવી છે સૌથી પહેલું બળ ગુરુત્વાકર્ષી બળ। તમે જાણો છો કે આપણે પૃથ્વી પર ચાલી શકીએ છીએ એના માટે જવાબદાર એકમાત્ર બળ એટલે ગુરુત્વાકર્ષી બળ। ગુરુત્વાકર્ષી બળને કારણે જ માનવનું પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે, નહીતર કદાચ પૃથ્વી પર જીવન શક્ય ન બને। કેમ? તો કે આપણે ચાલતા ચાલતા હવામાં ઉડવા માંડીએ, જો આપણો પગ પાછો જમીન પર ન આવતો હોત તો પૃથ્વી પરના દરેક સ્થળોએ ગુરુત્વાકર્ષી બળ લાગુ પડે છે। તો વાત કરીએ છીએ સૌથી પહેલા બેઝિક મુદ્દાની ગુરુત્વાકર્ષી બળમાં। પદાર્થના દળને લીધે શેના કારણે લાગે? બે પદાર્થો વચ્ચેના દળ માટે આપણે એને લાગુ પાડી શકીએ। પદાર્થના દળને લીધે તેમની વચ્ચે પ્રવર્તતું બળ એક ગુરુત્વાકર્ષી બળ છે। દળને લીધે તેમની વચ્ચે પ્રવર્તે ગુરુત્વાકર્ષી બળની મિત્રો આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર ગુરુત્વાકર્ષણ નામનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે એની વિશેષ ચર્ચામાં જઈશું। અત્યારે મારે માત્ર વાત કરવી છે એના સૂત્ર સંબંધિતની। એ સૂત્રને આપણે ચેપ્ટર નંબર 8 માં ડિટેલમાં જોવાનું છે। બે દળ અથવા m1 અને m2 આપણે બે ઉદાહરણ લઈએ, m1 અને m2 દળ ધરાવતા બે પદાર્થોને એકબીજાથી r અંતરે મૂકતા તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ F બરાબર G m1 m2 by r2। આ સૂત્રને અનુસરે એટલે કે દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। m1 અને m2 દળ ધરાવતા બે પદાર્થોને એકબીજાથી r અંતરે મૂકીએ તો તેમની વચ્ચે F બરાબર G m1 m2 by r2 અનુસાર ગુરુત્વાકર્ષી બળ લાગે। આ માત્ર અત્યારે તમારે યાદ રાખવાનું છે અને આપણે ડિટેલમાં ચેપ્ટર નંબર 8 માં જોઈશું।
અત્યારનો હેતુ છે તમને જાણકારી મળે. G ગુરુત્વાકર્ષી અચળાંક છે. G શું છે મિત્રો? ગુરુત્વાકર્ષી અચળાંક છે. G ગુરુત્વાકર્ષી બળ એ આકર્ષી પ્રકારનું છે. ગુરુત્વાકર્ષી બળ આકર્ષી પ્રકારનું છે. સામાન્ય રીતે બળને બે પ્રકારમાં વિભાજિત કરી શકાય, આકર્ષી અને અપાકર્ષી. અત્યારે મારે વાત કરવી છે ગુરુત્વાકર્ષી બળની, તો ગુરુત્વાકર્ષી બળ એ આકર્ષી પ્રકારનું બળ છે. ગુરુત્વાકર્ષી બળ ગુરુ અંતરીય બળ છે, વધારે મોટા અંતર માટે લાગુ પાડી શકાય છે. ગુરુત્વાકર્ષી બળ એ ગુરુ અંતરીય બળ છે. તેને ખૂબ મોટા અંતર માટે લાગુ પાડી શકાય છે. ગુરુ અંતરીય છે, ખૂબ મોટા અંતર માટે એને લાગુ પાડી શકાય છે. ગુરુત્વાકર્ષી બળની વાત કરીએ તો ગુરુત્વાકર્ષી બળ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરતું બળ છે. F ચલે છે 1/r² અને બધા જ બળોની સરખામણી આપણે કરીએ તો સૌથી નબળામાં નબળું બળ છે ગુરુત્વાકર્ષી બળ. એ સૌથી નિર્બળ બળ છે. વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. સામાન્ય રીતે ગ્રહોની ગતિ, ખગોળીય ઘટનાઓ આ બધાયમાં વિશેષ ફાળો ગુરુત્વાકર્ષી બળનો છે. ગુરુત્વાકર્ષી બળ સંરક્ષિત ક્ષેત્ર છે. સંરક્ષિત ક્ષેત્ર છે. ગુરુત્વાકર્ષી બળની વાત કરીએ મિત્રો તો પૃથ્વી અને અન્ય ગ્રહોનું પરિભ્રમણ, પૃથ્વી અને અન્ય ગ્રહોનું પરિભ્રમણ, સૂર્યની ફરતે આખા સૂર્યમંડળની રચનાની આપણે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે બે ગ્રહો વચ્ચે ખૂબ વધારે અંતર હોય છે, છતાં પણ એક આકર્ષી પ્રકારનું બળ એમને જકડી રાખે છે. એક આકર્ષી પ્રકારનું બળ એમને જકડી રાખે છે. એ છે મિત્રો ગુરુત્વાકર્ષી બળ. સામાન્ય રીતે આપણે ખૂબ વિશાળ અંતર માટે પૃથ્વી માટેની વાત કરીએ તો આપણે ચેપ્ટર નંબર 8 માં વિશેષમાં જઈશું મિત્રો. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે. કેન્દ્રથી એક બાજુ 6400, બીજી બાજુ 6400, ત્યારે આપણો પરિઘ બને. તો આ દરેક પૃથ્વી પરનો દરેક કણ બીજા દરેક કણને આકર્ષે છે. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપેલો છે એના માટે. એટલે અત્યારે માત્ર હાઇલાઇટ છે આપણે જે જોઈ એ. આની વિશેષ ચર્ચા અમારે ચેપ્ટર નંબર 8 ની અંદર ડિટેલમાં કરવાની છે. બરાબર? ખગોળીય ઘટના ના અવલોકન માટે ઉપયોગી છે. ખગોળીય ઘટનાઓના અવલોકન માટે ઉપયોગી છે. તો આ પ્રમાણે મિત્રો આપણે ગુરુત્વાકર્ષી બળના આટલા મુદ્દાને અત્યારે ધ્યાનમાં લઈશું. પદાર્થના દળને લીધે તેમની વચ્ચે પ્રવર્તતું બળ ગુરુત્વાકર્ષી બળ છે. m1m2 દળ ધરાવતા બે પદાર્થોની જગ્યાએ આ અંતરે મૂકતા લાગતું ગુરુત્વાકર્ષી બળ G(m1m2)r² સૂત્ર અનુસાર મળે. આગળ જતા આ સૂત્રની આપણે ચર્ચા કરશું. અત્યારે કામ નથી, માત્ર જાણકારી માટે. ગુરુત્વાકર્ષી બળ એ આકર્ષી પ્રકારનું છે. ગુરુત્વાકર્ષી બળ ગુરુઅંતરીય છે, ખૂબ મોટા અંતરો માટે લાગુ પાડી શકાય છે. દરેક બળોમાં આપણી પાસે 4 મૂળભૂત બળો છે. કુદરતમાં મૂળભૂત બળો આપણી પાસે 4 છે.
ગુરુત્વાકર્ષી બળ એ સૌથી નિર્બળ બળ છે. ચારેય બળોમાં સૌથી નિર્બળ બળ છે. અહીં આપણે શબ્દ વાપરશું ચારેય બળો. એટલે વાક્ય રચનાને અપડેટ કરીએ. ચારેય બળોમાં સૌથી નિર્બળ બળ છે. વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. સંરક્ષિત ક્ષેત્ર છે. પૃથ્વી અને અન્ય ગ્રહોનું પરિભ્રમણ છે. ખગોળીય ઘટનાઓ છે. એ બધાના અવલોકન માટે ગુરુત્વાકર્ષી બળ અતિ મહત્વનું છે. તો આ પ્રમાણે મિત્રો પહેલું બળ કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળોની આપણે વાત કરી રહ્યા છીએ. એમાં પહેલું બળ છે ગુરુત્વાકર્ષી બળ. એ તમારે ધ્યાનમાં લેવાનું છે. આગળ વધીએ મિત્રો બીજા બળ તરફ. આ છે ગુરુત્વાકર્ષી બળ. હવે મારે વાત કરવી છે વિદ્યુત ચુંબકીય બળની. બીજા બળની વાત કરીએ. એ છે મિત્રો વિદ્યુત ચુંબકીય બળ. વિદ્યુત અને ચુંબકત્વનું સંયોજન છે. સંયુક્ત રૂપે લાગે છે. બે વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તે. વિદ્યુત ચુંબકીય બળ વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું બળ છે મિત્રો. વિદ્યુત ચુંબકીય બળ આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું હોઈ શકે. તમારા 12મા ધોરણના સિલેબસની અંદર પહેલું ચેપ્ટર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, એમાં આની વિશેષ માહિતી આપેલી છે. અત્યારે માત્ર મારે એને હાઇલાઇટ પૂરતું જોવાનું છે. આ બળને તમારે વિશેષ ડિટેલમાં આગળ જતા ભણવાનું છે. ચલો વાત કરીએ હવે આપણે વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતું બળ એટલે વિદ્યુત ચુંબકીય બળ. વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતું બળ એટલે વિદ્યુત ચુંબકીય બળ. મિત્રો કુલંબ નામના વૈજ્ઞાનિકે, આગળ જતા તમે ભણશો, કુલંબ નામના વૈજ્ઞાનિકે બે વિદ્યુત ભારોને એકબીજાથી આર અંતરે મૂકતા તેમની વચ્ચે પ્રવર્તતા વિદ્યુત બળની માહિતી આપી છે. જેવી રીતે ગુરુત્વાકર્ષી બળ હતું તે જ પ્રમાણે મને વિદ્યુત ચુંબકીય બળ મળે, પરંતુ ગુરુત્વાકર્ષી બળ દળને કારણે ઉત્પન્ન થતું બે પદાર્થોના દળને સમાવેશ કરે, જ્યારે વિદ્યુત ચુંબકીય બળ એના વિદ્યુત ભારોનો સમાવેશ કરે. વિદ્યુત ભારિત કણ વચ્ચે લાગે છે કે બે વિદ્યુત ભારોનો સમાવેશ કરે. નિયમ કંઈક આવો છે. બે વિદ્યુત ભારો ધારો કે Q1 અને Q2 વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ એ વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જ્યારે હું બળની વાત કરતો હોય ત્યારે F બરાબર kq1 q2/r² આ સૂત્રને અનુસરે છે. એટલે બે પદાર્થો વચ્ચે લાગતું વિદ્યુત ચુંબકીય બળ F બરાબર kq1 q2/r² આ સામાન્ય સૂત્રને અનુસરે છે. વિદ્યુત ચુંબકીય બળની વાત કરીએ તો વિદ્યુત ચુંબકીય બળ લઈ જવાય. મારે રેકોર્ડિંગ ચાલુ હોય, વચ્ચે ન બોલી શકાય. આગળ હા એ પૂછવાનું જ ન હોય એમાં.
વિદ્યુત ચુંબકીય બળ એ આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારનું છે. ચલો એની વાત કરીએ. આકર્ષી અને અપાકર્ષી પ્રકાર. સજાતીય અને વિજાતીય વિદ્યુત ભારોની વાત આવે અત્યારે તો આપણે ડિટેલમાં નથી એટલે સામાન્ય માહિતી આપીશું. એને પ્રોટોન છે ધન વિદ્યુત ભાર ધરાવે તો તમે જાણો છો. તો બે ધન વિદ્યુત ભાર એટલે સજાતીય, બે ઋણ વિદ્યુત ભાર એટલે સજાતીય, પણ એક ધન અને એક ઋણ એટલે વિજાતીય. તો સજાતીય વિદ્યુત ભારો વચ્ચે, સજાતીય વિદ્યુત ભારો વચ્ચે આ બળ અપાકર્ષી પ્રકારનું અને વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી પ્રકારનું છે. પ્રોટોન ઇલેક્ટ્રોન વિજાતીય, પ્રોટોન પ્રોટોન, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન સજાતીય. તો આકર્ષી અને અપાકર્ષી પ્રકારનું બળ જોવા મળે છે. ગુરુઅંતરીય છે, સંરક્ષી છે. આના વિશે કહી શકીએ આપણે. ગુરુઅંતરીય છે, સંરક્ષી છે. વિદ્યુત ચુંબકીય બળ યશવર્ગના નિયમને અનુસરે છે. ગુરુત્વાકર્ષી બળ કરતા વિદ્યુત બળ 1036 ગણું મોટું છે મિત્રો. ગુરુત્વાકર્ષી બળ કરતા વિદ્યુત બળ એ 1036 ગણું મોટું છે. તમે જાણો છો વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. તો આ પ્રમાણે વિદ્યુત ચુંબકીય બળ વિશે મિત્રો તમારે આટલા મુદ્દાને ધ્યાનમાં રાખવાના છે. ક્ષેત્ર ઉત્પન્ન કરનાર કણ એ ફોટોન છે. આગળ જતા તમે એને સમજશો. જેવી રીતે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે તો ઉત્પન્ન કરનાર કણ ગ્રેવિટોન છે. અત્યારે હું કણની વાત નથી કરતો. જ્યારે ચેપ્ટર એક્ચ્યુઅલમાં ભણવાનું આવશે ત્યારે એના વિશેની આપણે વિશેષ માહિતી લઈશું. તો વિદ્યુત ચુંબકીય બળ વિશે કેટલી વસ્તુ ધ્યાન રાખશો. વિદ્યુતભારી કણો વચ્ચે લાગે છે. બે વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ એ વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં તેમની વચ્ચેના અંતરના વત્તા વ્યસ્ત પ્રમાણમાં હોય તો 1 = k/r² ને અનુસરે. સૂત્ર રજૂઆત 12મા ધોરણમાં આવશે તમારે. આ તો માત્ર હાઇલાઇટ છે એ પૂરતું આપણે જોઈશું. આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારનું છે. સજાતીય વિદ્યુતભારો વચ્ચે આ બળ અપાકર્ષી છે જ્યારે વિજાતીય વિદ્યુતભારો વચ્ચે આકર્ષી પ્રકારનું છે. ગુરુઅંતરીય છે, સંરક્ષી છે. ગુરુત્વાકર્ષી બળ કરતા વિદ્યુત બળ 1036 ગણું મોટું છે. છેલ્લે આપણે ચારે બળોની સરખામણી એક સાથે દર્શાવી શકીએ. સૌથી પ્રબળ કોણ, એના પછી કોણ, એના પછી કોણ, એકબીજાની સાપેક્ષતા કેટલી છે એને આપણે પછીથી જોઈશું. વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો બોર્ડ પર મિત્રો વિદ્યુત ચુંબકીય બળ વિશેની આટલી મેટરને તમારે ધ્યાનમાં લેવાની છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ત્રીજા બળ વિશેની વાત કરવી છે મારે. ઈ છે પ્રબળ ન્યુક્લિયર બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ આપણે એને કહીશું. પ્રબળ ન્યુક્લિયર બળ ત્રીજું બળ છે. પ્રબળ ન્યુક્લિયર બળ સ્ટ્રોંગ ક્યાં લાગતું હશે? તમે જાણો છો કે પરમાણુની અંદર ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે. તો પ્રોટોન ધન વીજભારિત હોય તો બધા જ પ્રોટોન ન્યુક્લિયસમાં કેવી રીતે પડ્યા રહેતા હશે? પ્રોટોન તો એકબીજાને અપા કરશે.
પ્રોટોન સજાતીય વિદ્યુત ભાર છે, એકબીજાને અપા કરશે. તો જો પ્રોટોન પ્રોટોન એકબીજાને અપા કરતા હોય તો ન્યુક્લિયસમાં કેવી રીતે રહેતા હશે? એમના કરતાં વધારે કંઈક બળ એની ઉપર લાગતું હશે, છે પ્રબળ ન્યુક્લિયર બળ. એના અપાકર્ષણ બળથી વધુ કંઈક આકર્ષણ બળ લાગતું હશે કે જેથી કરીને પ્રોટોન ન્યુક્લિયસમાં અંદર સ્થિર પડ્યા રહે. તો જે ન્યુક્લિયોન છે, ન્યુક્લિયોન એટલે પ્રોટોન અને ન્યુટ્રોન બંને, એની વચ્ચે પ્રવર્તતું બળ એટલે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અથવા પ્રબળ ન્યુક્લિયર બળ. ન્યુક્લિયોન વચ્ચે પ્રવર્તતું બળ એટલે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અથવા તો ગુજરાતીમાં પ્રબળ ન્યુક્લિયર બળ. ન્યુક્લિયસમાં પ્રોટોન પ્રોટોન વચ્ચે, બીજું પ્રોટોન ન્યુટ્રોન કે ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે આ બળ પ્રવર્તે છે. માત્ર ન્યુક્લિયસની અંદર લાગતું હોવાથી આ બળ લઘુ અંતરીય છે. લઘુ અંતરીય છે, માત્ર ન્યુક્લિયસની અંદર લાગુ પડે છે, વિદ્યુત ભારથી સ્વતંત્ર છે. બે ચાર મુદ્દા એડ કરશું આમાં. વિદ્યુત ભારથી સ્વતંત્ર છે, વ્યસ્ત વર્ગના નિયમને અનુસરતું નથી, વ્યસ્ત વર્ગના નિયમને અનુસરતું નથી, વ્યસ્ત વર્ગના નિયમને મિત્રો અનુસરતું નથી. ન્યુક્લિયોન એટલે તમને ખબર પડી ગઈ હશે કે પ્રોટોન અને ન્યુટ્રોન, એને આપણે ન્યુક્લિયોન કીધું છે. અસંરક્ષી બળ છે, સંરક્ષી બળ નથી. આગળ જતા આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે એટલે અત્યારે માત્ર મુદ્દા પૂરતું આપણે ધ્યાનમાં લઈશું. સામાન્ય રીતે વિદ્યુત ચુંબકીય બળથી લગભગ 100 ગણું પ્રબળ છે પ્રબળ ન્યુક્લિયર બળ. વિદ્યુત ચુંબકીય બળથી 100 ગણું વધારે પ્રબળ છે, કારણ કે સૂક્ષ્મ અંતર માટે લાગુ પડે છે ને. એટલે જ્યારે વિદ્યુત ચુંબકીય બળ કેવું છે? ગુરુ અંતરીય છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કેવું છે? લઘુ અંતરીય છે, સૂક્ષ્મ અંતર માટે લાગુ પડે છે. તેની અવધિ લગભગ ન્યુક્લિયસના પરિમાણ જેટલી અતિ સૂક્ષ્મ છે. ન્યુક્લિયસનું પરિમાણ 10⁻15 મીટરના ક્રમની વાત છે. તેની અવધિ ન્યુક્લિયસના પરિમાણ 10⁻15 મીટર એપ્રોક્સિમેટ અંદાજિત છે. તેની અવધિ ન્યુક્લિયસના પરિમાણ જેટલી અતિ સૂક્ષ્મ છે 10⁻15 મીટર આપણે જોઈશું. જ્યારે વાત કરતા હોય ત્યારે સામાન્ય રીતે બે ન્યુક્લિયર વચ્ચે 0.8 FM કરતા વધુ અંતર માટે આકર્ષી છે. બે ન્યુક્લિયર વચ્ચે કરતા વધુ અંતર માટે આકર્ષી પ્રકારનું છે. જ્યારે ન્યુક્લિયર વચ્ચે મિત્રો આ બળ લાગુ પડતું હોય ત્યારે
બે ન્યુક્લિયોન વચ્ચે. હવે તમે સમજી ગયા છો પ્રોટોન 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 ન્યુટ્રોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન. 0.8 ફર્મી મીટર. ફર્મી એટલે 10 ની -15. ફર્મી એટલે 10 ની -15. યાદ રહે તો ઠીક છે, નો રહે તો કઈ નહીં. આનું કોઈ વધારે મહત્વ નથી. માત્ર તમારી જાણકારી માટે આગળ જતા બધું ડિટેલમાં વિશેષ આવવાનું છે. 0.8 એટલે કરતા વધુ અંતર માટે આકર્ષી પ્રકારનું છે, એટલે કે એકબીજાને જકડી રાખતું આકર્ષી પ્રકારનું બળ છે. શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો પ્રોટોન અને ન્યુટ્રોનની જ્યારે શરૂઆતની વાત હતી ત્યારે એટલે કે ન્યુક્લિયોન ક્વાર્ક્સ તરીકે ઓળખાતા મૂળભૂત કણોના બનેલા છે એવું માનવામાં આવતું હતું. પ્રોટોન અને ન્યુટ્રોન બે જો ઇલેક્ટ્રોન નહીં. પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા મૂળભૂત કણોના બનેલા માનવામાં આવે છે. તો મિત્રો આટલી મેટર તમારે પ્રબળ ન્યુક્લિયર બળની અંદર ધ્યાનમાં લેવાની છે. ન્યુક્લિયોન વચ્ચે પ્રવર્તે ન્યુક્લિયસમાં પ્રોટોન 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 ન્યુટ્રોન 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 વચ્ચે આ બળ પ્રવર્તતું હોય છે. લંબોત્તરીય છે, વિદ્યુતભારથી સ્વતંત્ર છે, વ્યસ્ત વર્ગના નિયમને અનુસરતું નથી, અસંરક્ષી બળ છે, બળનું સંરક્ષણ થતું નથી, અનુરૂપ ઊર્જા સંરક્ષણના નિયમની જેમ વાત હતી એમ જ વિદ્યુતચુંબકીય બળથી 100 ગણું વધારે પ્રબળ છે. છેલ્લે આપણે સરખામણી પણ જોઈશું એની. તેની અવધિ ન્યુક્લિયસના પરિમાણ જેટલી અતિ સૂક્ષ્મ છે. બે ન્યુક્લિયોન વચ્ચે 0.8 એફએમ કરતાં વધુ અંતર માટે આકર્ષી પ્રકારની પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સ તરીકે ઓળખાતા મૂળભૂત કણોના બનેલા છે. તો તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી આ પ્રમાણે તમારે પ્રબળ ન્યુક્લિયર બળ વિશે યાદ રાખવાની છે. આગળ વાત કરીએ મિત્રો ચોથું બળ, મૂળભૂત બળોની કેટેગરીમાં છેલ્લું. ચોથું બળ છે મિત્રો વીક ન્યુક્લિયર બળ અથવા નિર્બળ ન્યુક્લિયર બળ. નિર્બળ ન્યુક્લિયર બળ, વીક ન્યુક્લિયર બળ. ચોથું બળ કેટલીક નિશ્ચિત ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં જ જોવા મળે, જેવું કે બીટા કણના ઉત્સર્જન દરમિયાન જોવા મળતી ઘટનાઓ. એવા નિશ્ચિત ઘટનાઓમાં જ વીક ન્યુક્લિયર બળ જોવા મળે. મુખ્યત્વે બધે પ્રવર્તતું ન હોય, નિશ્ચિત ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં જ આપણને વીક ન્યુક્લિયર બળ જોવા મળે. વીક ન્યુક્લિયર બળ વીક એટલે નિર્બળ એ માત્ર કેટલીક ન્યુક્લિયર પ્રક્રિયાઓ જેવી કે બીટા કણના ઉત્સર્જન દરમિયાન જોવા મળે છે. મિત્રો તમારે 12મા ધોરણની અંદર ન્યુક્લિયસ નામનું ચેપ્ટર છે. એની અંદર રેડિયોએક્ટિવ વિકિરણ આલ્ફા બીટા અને ગામા એના ક્ષયની ઘટનાની વાત કરી છે. એની અંદર વધારે વિશેષમાં આપણે આની ચર્ચા કરીશું. ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં જ માત્ર જોવા મળે એટલે આ નિર્બળ ન્યુક્લિયર બળ છે. ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં જોવા મળતું બળ એટલે વીક ન્યુક્લિયર બળ અથવા નિર્બળ ન્યુક્લિયર બળ આપણે એને કહીશું. બીટા કણના ઉત્સર્જન દરમિયાન બીટા કણના ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસ એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે અને બીજું વિદ્યુતભાર વિહીન એવા ન્યુટ્રિનો પણ ઉત્સર્જન કરે.
ઇલેક્ટ્રોન અને વિદ્યુત ભાર વિહીન એવા ન્યુટ્રિનો કણોનું ઉત્સર્જન કરે છે. ભલે એકદમ નિર્બળ હોય છતાં ગુરુત્વાકર્ષી બળ કરતા પ્રબળ છે. વીક ન્યુક્લિયર બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા વધારે પ્રબળ છે. એટલે કે છેલ્લું નથી આવતું, વીકમાં છેલ્લું નથી આવતું. છેલ્લું તો આપણે ગુરુત્વાકર્ષી બળ આવશે, સૌથી નિર્બળ બળ છે. તેની અવધિ 10⁻16 મીટરના ક્રમની છે. વીક ન્યુક્લિયર બળ ની અવધિ અતિ સૂક્ષ્મ (10⁻16 મીટરના ક્રમની છે, કારણ કે અતિ નિર્બળ બળ છે. તો આ પ્રમાણે મિત્રો આપણે લઘુ અંતરીય છે ધ્યાનમાં રાખશું. લઘુ અંતરીય છે તો વીક ન્યુક્લિયર બળ વિશેની એમ પણ વિશેષ જોવા ન મળતું હોવાથી સામાન્ય માહિતી આપણે આપેલી છે. વીક ન્યુક્લિયર બળ ગુરુત્વાકર્ષણ કરતા પ્રબળ છે, પરંતુ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ કરતા નિર્બળ છે. તો લખી શકાય વીક ન્યુક્લિયર બળ એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ કરતા નિર્બળ છે. તો આટલા મુદ્દાને મિત્રો આપણે વીક ન્યુક્લિયર બળ અથવા નિર્બળ ન્યુક્લિયર બળમાં ધ્યાનમાં રાખશું. માત્ર કેટલીક ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં જ જોવા મળે, એના સિવાય આ બળ જોવા મળતું નથી. ક્ષેત્ર ઉત્પન્ન કરનાર કણ ઇલેક્ટ્રોન્સ છે મિત્રો, પણ અત્યારે આપણે એની વિશેષમાં ડિટેલમાં નહીં જઈએ. જ્યારે એની જરૂરિયાત ઉત્પન્ન થશે ત્યારે આપણે એની માહિતી જોઈશું. અત્યારે માત્ર તમારે હાઇલાઇટ પૂરતું એને ધ્યાનમાં રાખવાનું છે. કેટલીક બીટા કણના ઉત્સર્જન જેવી પ્રક્રિયાઓ ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં જ આપણને જોવા મળે. બીટા કણના ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો, વિદ્યુતભાર વિહીન કણ છે ન્યુટ્રિનો, એનું ઉત્સર્જન કરે છે. ગુરુત્વાકર્ષણ કરતા પ્રબળ છે, જ્યારે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ કરતા નિર્બળ છે, અને એની અવધિ 10⁻16 મીટર સુધી છે. તો મિત્રો આ પ્રમાણે આપણે વીક ન્યુક્લિયર બળને અથવા નિર્બળ ન્યુક્લિયર બળને ધ્યાનમાં લઈશું. ચારે બળોની મિત્રો સરખામણી તમને દર્શાવી દઉં અહીંયા, એટલે આપણું આજનું મુખ્ય કાર્ય પૂર્ણ થાય. ચારે બળોની સરખામણી. બંને રીતે હું તમને સરખામણી દર્શાવી દઉં. સૌથી પહેલું જો હું બળ લઉં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, એને હું Fn કહું, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. તો એના પછી થોડું નિર્બળ વિદ્યુત ચુંબકીય છે એટલે હું એને Fe કહીશ. પછી વીક ન્યુક્લિયર બળ છે અને પછી ગુરુત્વાકર્ષણ બળ છે. જો આ એક હોય, ન્યુક્લિયર બળનું પ્રમાણ 1 લઈએ તો એના કરતા 10⁻2 ગણું નિર્બળ વિદ્યુત ચુંબકીય છે. આ 1 કરતા હજી 10⁻13 ગણું નિર્બળ વીક ન્યુક્લિયર બળ છે, જ્યારે 10⁻38 ગણું ગુરુત્વાકર્ષી બળ છે. એટલે 1 જેમ 10⁻2 જેમ 10⁻13 જેમ 10⁻38 આ પ્રમાણે સરખામણી લઈ શકું. અથવા તો આ સરખામણીનું નામ લખું ગુરુત્વાકર્ષી બળ, વીક ન્યુક્લિયર બળ, વિદ્યુત ચુંબકીય બળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. તો જો હું આને 1 લઉં
આને 1 લઉં તો 13 25 ગણું -38 અને -13 ડિફરન્સ કેટલો છે 10 ની 25 ગણો છે 25 ગણું પછી આ બે વચ્ચે ડિફરન્સ 36 ગણો અને આ બે વચ્ચે ડિફરન્સ 38 ગણો છે તો આ પ્રમાણે હું એની સરખામણી જોઈ શકું છું વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરની અંદર ચારેય મૂળભૂત બળોની વાત કરેલી છે આ બળોને આપણે ધીમે ધીમે આગળ અભ્યાસક્રમની અંદર સ્ટેપ બાય સ્ટેપ ભણવાના છે અને સમજવાના છે તમારે વ્યવસ્થિત રીતે આ ચારેય બળોની માહિતીને શક્ય તેટલી યાદ રાખવાની છે હવે પછીની જે નિયમો છે એની રજૂઆત આપણે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ